નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મેઘાવી મોદી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ વિષયના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવા ઉપસ્થિત છું. પરીક્ષા માટે ખૂબ જ ગણતરીનો સમય રહી ગયો છે. હવે આ એપિસોડમાં આપણે અંતિમ ક્ષણે કેવી તૈયારી કરવી જોઈએ, કયા પ્રશ્નો છે જે ખાસ જોઈ જવા જોઈએ, તેવા પ્રશ્નોની ચર્ચા કરવા આજે ઉપસ્થિત છું. આપ જાણો જ છો કે પ્રશ્નપત્રમાં સૌથી પહેલા વિભાગ એ, જેમાં યોગ્ય વિકલ્પની પસંદગી કરવાનો પ્રશ્ન પૂછાય છે. આ 10 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાંથી તમારે સાચો વિકલ્પ શોધી અને તેનો જવાબ લખવાનો છે. જેમ કે કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? 1. લાંબુ આયુષ્ય, 2. વિશાળ મૂડીરોકાણ, 3. મુક્ત શેરની ફેરબદલી અને 4. જથ્થાબંધ ઉત્પાદન. આમાંથી તમારો જે આન્સર છે એ છે મુક્ત શેરની ફેરબદલી. આમ તમારે સી લખી અને મુક્ત શેરની ફેરબદલી એવો જવાબ લખવાનો રહેશે. આમ વિભાગ એ એવો વિભાગ છે કે જો આપ વ્યવસ્થિત તૈયારી કરો તો 10 ગુણ આપ મેળવી શકો છો. ત્યાર પછી જો આપણે ચર્ચા કરીએ તો એ છે વિભાગ ડી. વિભાગ ડીમાં એક વાક્યમાં જવાબ આપવો, એટલે કે ટુ ધ પોઈન્ટ આન્સર આપી શકાય તેવા પ્રશ્નો પૂછાય છે, જેનો ગુણભાર 15 ગુણનો છે. તેમાં કેવા પ્રશ્નો પરની ચર્ચા કરીએ તો વિભાગ ડી 15 ગુણ માટે 15 પ્રશ્નો પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ પૂર્ણ સમયના સંચાલકને શું કહેવાય? તો કે પૂર્ણ સમયના સંચાલકને મેનેજિંગ ડાયરેક્ટર કહેવામાં આવે છે. ત્યાર પછીનો જો પ્રશ્ન જોઈએ તો એ છે શેર લિસ્ટિંગ એટલે શું? તો કે માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરાવવામાં આવે તેને શેર લિસ્ટિંગ કહેવામાં આવે છે, જેથી શેરનું સરળતાથી ખરીદ વેચાણ કરી શકાય. ત્યાર પછીનો જે ત્રીજો પ્રશ્ન છે એ વિભાજિત અરજી ફોર્મ એટલે શું? આની સાથે ત્યાગપત્ર એટલે શું તેવો પ્રશ્ન પણ પૂછાય છે. વિભાજિત અરજી ફોર્મ એટલે જ્યારે શેરધારક એકથી વધુ વ્યક્તિની તરફેણમાં પોતાના શેરનો ત્યાગ કરવા ઈચ્છતો હોય ત્યારે જે ફોર્મનો ઉપયોગ કરે છે તેને વિભાજિત અરજી ફોર્મ કહે છે. શેર અરજીઓનું વર્ગીકરણ કઈ રીતે થાય છે? તો કે શેર અરજીઓનું વર્ગીકરણ 2 રીતે કરવામાં આવે છે. એક, શેરધારકના નામના મૂળાક્ષર પ્રમાણે અને બીજું, શેર અરજદારે અરજી કરેલ શેરની સંખ્યાને આધારે. નોટિસ એટલે શું? તો કે સભામાં હકદાર વ્યક્તિ ને સભાની સમય, સ્થળ અને કાર્ય અંગે માહિતી આપવા તથા તેને સભામાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવે તેને નોટિસ કહે છે. આભાસી સભ્યપદ એટલે શું? તો કે આભાસી સભ્યપદ એટલે વ્યક્તિ સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરે છે. તે બાહ્ય રીતે જોતા લાગે છે કે તે કંપનીનો સભ્ય છે, પરંતુ તે સભ્ય નથી. તેને આભાસી સભ્યપદ કહે છે. અસાધારણ સભા એટલે શું? તો કે અસાધારણ સભા એટલે પ્રથમ કાયદેસરની સભા અને વાર્ષિક સામાન્ય સભા સિવાયની જે સભા બોલાવવામાં આવે છે તેને અસાધારણ સભા કહે છે. અને પ્રસ્તાવ એટલે શું? તો કે સભામાં ચર્ચા વિચારણા કરવા માટે જે મુદ્દો મૂકવામાં આવે છે તેને પ્રસ્તાવ કહે છે. આમ આપણે વિભાગ બી ના કેટલાક પ્રશ્નો જોયા. એવી જ રીતે વિભાગ સી નું મહત્વ 12 ગુણનું છે. આ વિભાગમાં તમને પ્રત્યેક 2 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો કે કોરમ એટલે શું? તો કે કોરમ એટલે સભાનું કામકાજ કાયદેસરનું ગણાય તે માટે ઓછામાં ઓછા હાજર સભ્યોની સંખ્યા, તેને કોરમ કહે છે. શેર જપ્તીની સભ્યપદ પર શી અસર થાય છે? શેર જપ્તીની સભ્યપદ પર 2 અસર થાય. એક, સભ્યના જે શેર છે એ કંપની જપ્ત કરી લે છે એટલે એનો માલિકી હક રહેશે નહીં. અને બીજું, સભ્યપત્રકમાંથી સભ્યનું નામ એ રદ કરવામાં આવે છે. ક્યારે કંપની શેરની ફેરબદલી નામંજૂર કરી શકે? જ્યારે અદાલતે પરવાનગી આપી હોય અને કંપની રજિસ્ટ્રારે મનાઈ ફરમાવી હોય ત્યારે કંપની શેરની ફેરબદલી નામંજૂર કરી શકે છે. વિદેશી વ્યક્તિનું સભ્યપદ ક્યારે સ્થગિત થાય છે? તો કે જ્યારે યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય અને સભ્ય એ કથિત દુશ્મન દેશનો હોય ત્યારે
વિદેશી વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે. ઠરાવ એટલે શું? ઠરાવના પ્રકાર દર્શાવો. જે પ્રસ્તાવ એ લેખિત નિર્ણય બને તેને ઠરાવ કહેવામાં આવે છે. ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ઠરાવ શા માટે જરૂરી છે? તો કે જે પ્રસ્તાવ છે એ નિર્ણય બન્યો તેનો પુરાવો એટલે ઠરાવ. આથી ઠરાવ જરૂરી છે. ઠરાવના બે પ્રકાર છે, એક સામાન્ય ઠરાવ અને બીજો વિશિષ્ટ ઠરાવ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે ગીરો ડિબેન્ચર એટલે શું? તો કે ગીરો ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ પોતાની મિલકતો ઉપર બોજો ઊભો કર્યો હોય તેને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. વેપારી પેઢી સામાન્ય રીતે કયા સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? તો કે વેપારી પેઢીને સામાન્ય રીતે રેલવે, પોસ્ટ, તાર ટપાલ જે ખાતું છે, આયાત નિકાસ વિભાગ તથા કરવેરા વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે. કોરી શેરફેર બદલી એટલે શું? આવો પણ આપને એક પ્રશ્ન મહત્વનો પૂછી શકાય. ત્યાર પછી કાર્યસૂચિ. કાર્યસૂચિ એટલે સભામાં જે કામકાજ કરવાનું છે તેની ક્રમવારની યાદી. એજન્સી આપવાના સંજોગ, 3 સંજોગ છે જે તમારે લખવાના રહેશે. બેરર ડિબેન્ચર એટલે શું? તો કે બેરર ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર હોલ્ડરનું નામ એ કંપની રજિસ્ટરમાં નોંધાયેલું ન હોય તેવા ડિબેન્ચરને બેરર ડિબેન્ચર કહે છે. સંચાલકો સંપૂર્ણ સ્વરૂપે વહીવટી ભાગીદાર શા માટે ન ગણાય તેનું કારણ લખવાનું રહેશે. ત્યાર પછીનો જો પ્રશ્ન જોઈએ તો એ છે કેન્દ્ર સરકાર કયા સંજોગોમાં સંચાલકની નિમણૂક કરી શકે છે? પોલ દ્વારા મતદાનમાં કઈ રીતે નિર્ણય લેવાય છે? તથા રજિસ્ટર ડિબેન્ચર અને બેરર ડિબેન્ચરનો મુખ્ય તફાવત આપો. ઓછામાં ઓછા 2 મુદ્દા લખવાના રહેશે. અને છેલ્લે કંપનીમાં સંચાલકોની સંખ્યા સમજાવો. આમ આપણે વિભાગ A, B અને C ની ચર્ચા કરી. આગળ આપણે ચર્ચા કરીએ તો વિભાગ D ના કયા મહત્વના પ્રશ્નો છે? વિભાગ D જે પરીક્ષાની દ્રષ્ટિએ 18 ગુણમાં પૂછાય છે. આ વિભાગમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેવા કે તફાવત આપો, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. આ તફાવતમાં તમારે ઓછામાં ઓછા 3 મુદ્દા લખવા જરૂરી છે. જેમ કે પહેલો મુદ્દો લખીએ તો કે અર્થ. કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરીને જે શેર વહેંચણી કરવામાં આવે છે તેને અનિયમિત શેર વહેંચણી કહે છે. અને ભારતીય કરાર ધારા અનુસાર કરારના મૂળ તત્વોનો અભાવ હોય ત્યારે જે શેર વહેંચણી કરવામાં આવે તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવામાં આવે છે. બીજો મુદ્દો તમે તફાવતમાં લખી શકો, સભ્યપદ પર અસર. અનિયમિત શેર વહેંચણી છે એ જો રદ કરવામાં આવે તો સભ્યનું સભ્યપદ એ રદ થાય છે. પણ ગેરકાયદેસર શેર વહેંચણી એ શરૂઆતથી જ રદબાતલ છે, એટલે કે તેને સભ્યપદ મળતું જ નથી તો રદ થવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. ત્રીજો મુદ્દો તમે લખી શકો, શેરધારકે લેવાનું પગલું. અનિયમિત શેર વહેંચણીમાં નુકસાન થયું હોય તો શેરધારક નુકસાન ભરપાઈ માટે શેર વહેંચણી રદ કરવા અરજી કરી શકે છે તથા પોતે નુકસાનની ભરપાઈ માંગણી કરી શકે છે. જ્યારે ગેરકાયદેસર શેર વહેંચણીમાં શેરધારકે કોઈ પગલું લેવાની જરૂર જ નથી, કારણ કે તે પ્રાથમિક ધોરણે જ રદબાતલ ગણાય છે. આમ તફાવતમાં ઓછામાં ઓછા 3 મુદ્દા લખવાના રહેશે. ત્યાર પછી જોઈએ તો નમૂનો આપો, ત્યાગપત્ર. અહીંયા એક બીજો પ્રશ્ન પણ પૂછાય છે કે બેંકમાં ખાતું ખોલવાના ઠરાવનો નમૂનો આપો અથવા દિલગીરી પત્રનો નમૂનો આપો. આ 3 નમૂના એવા છે કે જે 3 ગુણની અંદર મહત્વના પ્રશ્નો છે જે પૂછી શકાય છે. આપ ખાસ નોટબુકમાં નોંધી લેજો. ત્યાર પછીનો જો પ્રશ્ન જોઈએ તો એ છે ટૂંક નોંધ લખો, શેર સોંપણી. આપ જાણો છો એનો અર્થ કે શેર સોંપણી એટલે કે જ્યારે શેરધારક પોતે હપ્તાની રકમ ચૂકવી શકે તેમ નથી, ન હોય ત્યારે સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક કંપનીને સોંપે છે અને શેરની સોંપણી કરે છે. શેર સોંપણીને કારણે જે શેરધારક છે તેનું સભ્યપદ તો રદ થાય છે, પરંતુ તેની સામે જે શિક્ષાત્મક કાર્યવાહી થાય તે થતી નથી. અને શેર જપ્તીની જેમ શેર સોંપણીમાં તેણે અત્યાર સુધી જે ભરેલી રકમ છે તે કંપની જપ્ત કરતી નથી. જો કંપની ઈચ્છે તો તેમાંથી કેટલીક રકમ એ શેરધારકને
પાછી પણ આપે છે. આમ શેર સોંપણી એ સ્વેચ્છાએ લીધેલું પગલું છે, જેના વિશે આપણે ટૂંક નોંધ લખવાની રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે શેર જપ્તીની અસરો સમજાવો. શેર જપ્તીની અસરોમાં સૌથી પહેલી અસર છે કે તેના શેર એ જપ્ત કરવામાં આવે છે, એટલે કે કંપની શેર જપ્ત કરે છે. બીજું, અને શેર ઉપર અત્યાર સુધી ભરેલી રકમ પણ કંપની જપ્ત કરે છે. બીજી અસર કે ભાઈ શેર ધારકનું નામ એ સભ્ય પત્રકમાંથી રદ કરવામાં આવશે. ત્રીજું કે આ જપ્ત થયેલા જે શેર છે એ કંપની જો ઈચ્છે તો વટાવ કે પ્રીમિયમથી ફરીથી બહાર પાડી શકે છે અથવા રદ પણ કરી શકે છે. જો કંપની આ જપ્ત થયેલા શેર એ વટાવથી બહાર પાડી, અહીં બી વિભાગમાં પૂછી શકાય તેવો પણ પ્રશ્ન છે. જો કંપની જપ્ત થયેલા શેર એ વટાવથી બહાર પાડે તો વટાવની રકમ એ શેર જપ્તીની રકમ કરતાં વધવી જોઈએ નહીં, તથા પ્રીમિયમથી જો શેર બહાર પાડે તો આ અંગે કંપની ધારામાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આમ અહીંયા આ પ્રશ્ન લખી શકાય. આ ઉપરાંત શેર જપ્તી અંગે સેક્રેટરીની કઈ ફરજો છે તેવો પ્રશ્ન પણ આપને 3 ગુણમાં પૂછી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. શેરનું પ્રમાણીકરણ. શેરનું પ્રમાણીકરણનું બીજું નામ છે અંશતઃ શેરની ફેરબદલી, એટલે કે જ્યારે શેરધારક પોતાની પાસેના શેર પૈકી કેટલાક જ શેરનું અન્ય વ્યક્તિને વેચાણ કરવા ઈચ્છતો હોય ત્યારે જે ફેરબદલીની વિધિને અનુસરે છે તેનું શેરનું પ્રમાણીકરણ કહે છે. આ વિધિને કારણે તેને ફેરબદલીની લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. ત્યાર પછીના જો પ્રશ્નો જોઈએ તો એ છે મેનેજિંગ ડાયરેક્ટરને હોદ્દો ગુમાવવા બદલ વળતર. શું વળતર આપી શકાય? તો આપ જાણો છો કે મેનેજિંગ ડાયરેક્ટર એ પગારદાર કર્મચારી છે, તેની મુદત 5 વર્ષની હોય છે. જો મુદત પહેલા એને હોદ્દા પરથી દૂર કરવાનો હોય તો ઓછામાં ઓછા 3 વર્ષનું વળતર, એનો પગાર એ તેને વળતર તરીકે આપવામાં આવશે, અથવા તેની બાકી રહેલી મુદતનો પગાર, આ બે પૈકી જે ઓછું હોય તે તેને વળતર તરીકે ચૂકવવામાં આવશે. સંચાલકોની નિવૃત્તિ અંગે કંપની ધારાની અને કંપનીના નિયમન પત્રની જોગવાઈઓ જણાવો. સંચાલકોની નિવૃત્તિ અંગે કંપની ધારામાં જે પ્રથમ સંચાલકો નિમણૂક કરવામાં આવે છે તે પ્રથમ કાયદેસરની વાર્ષિક સામાન્ય સભા ભરાય ત્યારે તે દિવસે જ આ પ્રથમ સંચાલકો એ નિવૃત્ત થાય છે. ત્યાર પછી જે સંચાલકોની નિમણૂક થઈ છે વર્ષની સામાન્ય સભામાં, તે સંચાલકોમાંથી કુલ સંચાલકો પૈકી 2/3 સંચાલકો એ ક્રમિક રીતે નિવૃત્ત થાય તેવા સંચાલકો હોય છે. તેમાંથી દર વર્ષે 1/3 જેટલા સંચાલકો એ નિવૃત્ત થતા હોય છે. આમ સંચાલક 3 વર્ષની મુદતે નિવૃત્ત થઈ જાય છે. આમ 3 નિયમ તમારે લખવાના રહેશે 3 ગુણમાં. ટૂંક નોંધ લખો. વચગાળાનું ડિવિડન્ડ. જે વચગાળાના ડિવિડન્ડની ટૂંક નોંધ છે, સૌથી પહેલો તમે અર્થ લખી શકો. કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે જે ડિવિડન્ડ વહેંચણી કરવામાં આવે છે તેને વચગાળાનું ડિવિડન્ડ કહે છે, અને આ ડિવિડન્ડ ચૂકવવાની એ સંચાલકોની અંગત જવાબદારી હોય છે. જો કંપનીએ શરૂઆતના મહિનામાં સારો નફો કર્યો હોય તો સંચાલક મંડળ એ આવા ડિવિડન્ડ જાહેર કરવાનો નિર્ણય લે છે. તેના માટે શેરધારકોની મંજૂરીની આવશ્યકતા નથી. બીજા પ્રશ્નો જોઈએ તો ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજો. અહીં તમારે ઓછામાં ઓછી 6 જોગવાઈઓ તો લખવી જ પડશે. ત્યાર પછી છે મતદાન કરવાની પદ્ધતિઓ સમજાવો. મતદાન કરવાની 4 પદ્ધતિ છે: હાથ ઊંચો કરીને, અવાજ દ્વારા, પોલ દ્વારા અને સભાના વિભાજન દ્વારા. ટૂંક નોંધ આવે છે સભા નોંધ. ત્યાર પછીનો પ્રશ્ન છે ઔદ્યોગિક એકમની રાસાયણિક પ્રયોગશાળામાં સલામતી અને કાળજી વિષયક વિશેષ તકેદારી રાખવા અંગે મેમોના સ્વરૂપમાં પત્ર લખો. એક પ્રશ્ન તમને સીસીમાંથી પણ પૂછી શકાય છે, જેમાં તમારે મેમો લખવાનો છે કે પ્રયોગશાળામાં શું તકેદારી રાખવી જોઈએ. તે તકેદારીના 3 થી 4 મુદ્દા તમે મેમોમાં લખી શકો. આમ આપણે વિભાગ ડી ના પ્રશ્નોની ચર્ચા કરી. હજી આપણે વિભાગ ઈ અને એફ ના પ્રશ્નોની ચર્ચા કરવાની બાકી છે. હવે આપણે વિભાગ ઈ અને વિભાગ એફ માં કયા પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ. વિભાગ ઈ જેનું ગુણભાર 20 ગુણ છે. આ વિભાગની અંદર તમને 4 ગુણમાં મહત્વના પ્રશ્નો પૂછાય છે. 4 ગુણનો પ્રત્યેક એક તેવા પ્રશ્નો પૂછાય છે. સૌથી પહેલા જો આપણે પ્રશ્ન જોઈએ તો કે શેર વહેંચણી પરના નિયંત્રણો જણાવો. શેર વહેંચણી પરના જે નિયંત્રણો છે એ 13 નિયંત્રણ છે, પરંતુ પ્રશ્નની શરૂઆત
હંમેશા પ્રસ્તાવનાથી કરવી. ત્યાર પછી 1 2 3 4 કરી અને ઓછામાં ઓછા 8 નિયંત્રણ તો લખવા જ. 8 નિયંત્રણ તો લખવા જ. ત્યારબાદ જો તમે વધારે નિયંત્રણ લખી શકો તો વેલ એન્ડ ગુડ. અને છેલ્લે સમીક્ષા લખી અને જવાબની પૂર્ણાહુતિ કરવી. જે પણ તમે નિયંત્રણો લખો છો તેને ખાસ મુદ્દો આપવો. જેમ કે સૌથી પહેલો મુદ્દો તમે લખી શકો કે વિજ્ઞાપન પત્ર. તો કે કંપનીએ જે શેર બહાર પાડવા માટે શેર જ્યારે બહાર પાડ્યા ત્યારે જે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે તે વિજ્ઞાપન પત્ર એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલ હોવું જોઈએ. આવી રીતે મુદ્દો આપી અને ખાસ એના જવાબ લખજો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે શેર જપ્તીની વિધિ સમજાવો. મિત્રો, વિધિનો પ્રશ્ન જ્યારે પણ હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે તમારે આ તબક્કા એક ક્રમની અંદર જ દર્શાવવા. જેમ કે સૌથી પહેલો તબક્કો છે કે ભાઈ બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બીજો મુદ્દો, બાકી હપ્તાની તૈયાર કરેલી યાદી એ સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. ત્રીજો મુદ્દો, સ્મૃતિપત્ર લખવું. ચોથો તમે કહી શકો કે ભાઈ ચેતવણી પત્ર લખવું. પાંચમો મુદ્દો આવી શકે કે સંચાલક મંડળમાં ઠરાવ પસાર કરવો. છઠ્ઠા મુદ્દામાં શેરધારકને નોટિસ મોકલાવી. સાતમો મુદ્દો, જાહેર નોટિસ મૂકવી. અને આઠમા મુદ્દામાં સભ્યપત્રકમાં નોંધ કરવી. આમ 8 મુદ્દા વિધિના જે છે એ ક્રમની અંદર દર્શાવવા જોઈએ. ત્યાર પછી છે તફાવત આપવું, શેર જપ્તી અને શેર સોંપણી. મિત્રો, તફાવતનો પ્રશ્ન છે તેમ છતાં શરૂઆત તો પ્રસ્તાવનાથી જ કરજો. ત્યાર પછી 2 ભાગમાં તફાવત વહેંચી અને ખાસ તફાવતને મુદ્દો આપી અને તમે આ તફાવત દર્શાવો. આમ તો 4 મુદ્દા માત્ર લખો તો 4 ગુણ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ તમને મળવાપાત્ર છે, પણ તેમ છતાં 6 થી 7 મુદ્દા લખવાનો તો આગ્રહ રાખો. ત્યાર પછી પ્રશ્ન છે બેંકમાં ખાતું ખોલવા અંગેનો ઠરાવનો નમૂનો આપો. બેંકમાં ખાતું ખોલવાનો જે ઠરાવનો નમૂનો છે એ ક્યારેક 3 ગુણને બદલે જો 4 ગુણમાં પૂછાઈ જાય તો અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું કે નમૂનાના 3 ગુણ છે, પરંતુ પ્રસ્તાવના અને સમીક્ષાનો 1 ગુણ છે. આથી એ પણ લખવાનો આગ્રહ રાખવો. ત્યાર પછી છે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણીનો તફાવત. અહીં પણ પ્રસ્તાવના લખી અને તફાવતમાં 6 થી 7 મુદ્દા લખવાનો આગ્રહ રાખો. નવો પ્રશ્ન જોઈએ તો કે શેર ફેરબદલીનો અર્થ આપી શેરની સંપૂર્ણ ફેરબદલીની વિધિ સમજાવો. અર્થનો 1 ગુણ હશે. પ્રસ્તાવના લખવી, ત્યાર પછી અર્થનો 1 ગુણ હશે અને ત્યાર પછી વિધિના તબક્કાઓ દર્શાવવાના રહેશે. વિધિના તબક્કા એ વધારે છે, તેમ છતાં તમામ મુદ્દાઓ એ ક્રમ અનુસાર લખવાના રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એ છે તફાવત આપો, સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી. આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય, મરજિયાત શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી. બંનેનો જવાબ એક જ રહેશે. ડિબેન્ચરના વિવિધ પ્રકારો સમજાવો. જે ડિબેન્ચર છે તેના 4 પ્રકાર છે. તેના પ્રકારો બધા એક સાથે ન પૂછાઈ શકે, પણ કોઈ પણ 2 પ્રકારની સમજૂતી પૂછી હોય. પછીનો પ્રશ્ન છે સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. જે સભ્યપદ મેળવવાની જુદી જુદી રીતો છે તેમાં 8 રીતો ઓછામાં ઓછી તમારે લખવાની રહેશે. જેમ કે ભાઈ આવેદન પત્રમાં સહી કરીને, શેર અરજી કરીને, બરાબર, શેર ફેરબદલી દ્વારા, કાયદેસર હસ્તાંતર દ્વારા, અવેશ તરીકે મળેલ શેર દ્વારા, ત્યાગપત્ર દ્વારા, આભાસી સભ્યપદ દ્વારા વગેરે રીતે. પછી છે સંચાલકનો અર્થ સમજાવી કંપનીમાં તેમના સ્થાનનું મહત્વ સમજાવો. એટલે કંપનીમાં તેમનું શું મહત્વ છે એના કુલ 3 મુદ્દા છે જેની તમારે ડિટેલમાં ચર્ચા કરવાની રહેશે. પ્રતિનિધિ તરીકેનું, વહીવટી ભાગીદાર તરીકે અને ટ્રસ્ટી તરીકે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે સંચાલકોની લાયકાત અને ગેરલાયકાત જણાવો. સંચાલકોની જે લાયકાત છે એ 3 લાયકાત છે. સૌથી પહેલું કે એ સંચાલક તરીકે હંમેશા જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય. બીજું, સંચાલક તરીકે જેની નિમણૂક થાય તે કરાર કરવા માટે સક્ષમ હોવી જોઈએ. અને ત્રીજો મુદ્દો જે છે એ છે કે ભાઈ સંચાલક તરીકે જે નિમણૂક થાય તેને લાયકાતના શેર ધારણ કરવા પડે. અહીં લાયકાતના શેર સંબંધી જોગવાઈઓ પણ છે, તે પણ લખવાની રહેશે. જ્યારે ગેરલાયકાતો એની કુલ 5 છે. આ 5 મુદ્દા તમારે ડિટેલ્સમાં ચર્ચા કરી અને લખવાના રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન જોઈએ તો એ છે તફાવત આપો, ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર. આ ખૂબ જ મહત્વનો તફાવત છે મિત્રો. આને આપ ખાસ આપની નોટબુકમાં નોંધી લેજો. અને અહીંયા પણ તમારે ઓછામાં ઓછા 8 મુદ્દા તો લખો જ.
ત્યાર પછીનો પ્રશ્ન છે સંચાલકનું સ્થાન કયા સંજોગોમાં ફરજિયાત રીતે ખાલી કરવું પડે. ડિવિડન્ડનો અર્થ સમજાવી ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજાવો. મતદાન એટલે શું, મતદાનની પદ્ધતિઓ સમજાવો. તથા પ્રોક્સી એટલે શું, પ્રોક્સી અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજાવો. હવે આપણે વિભાગ F ના પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો વિભાગ F માં આપને પત્રો પૂછવામાં આવે છે, એટલે કે પત્ર લેખનનો વિભાગ છે. કેવા પ્રકારના પત્રો? તો કે સૌથી પહેલું જોઈએ તો કે પટેલ બ્રધર્સ અમદાવાદ એજન્સી મેળવવા ઈચ્છે છે, તેમના વતી એજન્સી મેળવવા માટેનો પત્ર લખો. એજન્સી મેળવવાનો પત્ર છે મિત્રો, તો એને એજન્સી કઈ વસ્તુની મેળવવી છે, તે આ એજન્સી મેળવવા માટે તેની પાસે કઈ સગવડો છે, તેને જાહેરાતનું અનુસંધાન ક્યાંથી મળ્યો, તથા પોતે સંદર્ભ તરીકે કઈ પેઢીઓ આપી શકે છે, આ બધી જ વિગતો લખવી પત્રમાં ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે વિશ્વકર્મા ફર્નિચર તરફથી એજન્સી આપવા અંગે શરતો દર્શાવતો પત્ર લખો. ઓછામાં ઓછી અહીંયા 7 શરતો લખવી પડશે, જેમાં તમે ડિપોઝિટની રકમ, કઈ વસ્તુની એજન્સી આપવા ઈચ્છો છો, વેચાણ ઉપર કમિશન કેટલું આપવામાં આવશે, નાણાંની ચૂકવણી કેવી રીતે, વાહન વ્યવહાર ખર્ચ અને જાહેરાત ખર્ચ વગેરેની શરતો લખી શકાય. ત્યાર પછી જોઈએ તો એજન્સી રદ કરતો પત્ર. આની અથવામાં એજન્સી શરણ કરતો પત્ર પણ આવે છે, તેને પણ આપ નોંધી લેજો. પછી છે આર્થિક દરજ્જા અંગે માહિતી આપવા ઈચ્છુક નથી, આ અંગેનો પત્ર લખો. એટલે આપ તે પેઢી વિશે કંઈ પણ જાણકારી ધરાવતા નથી, તે પ્રકારે અભિપ્રાય આપતો પત્ર લખવાનો રહેશે. વેપારી પેઢીનો સંદર્ભ આપવા માટેનો પત્ર લખો. સંદર્ભ આપતો પત્ર લખવાનો છે. કોઈ વ્યક્તિના નામે આપે લખેલો ચેક આપના દ્વારા ખોવાઈ ગયો છે, તેના નાણાંની ચૂકવણી અટકાવવા માટે બેંકને પત્ર લખો, એટલે કે સ્ટોપ પેમેન્ટ માટેનો પત્ર છે મિત્રો. અને ત્યાર પછી છે ચેકને બેંક દ્વારા ખોટી રીતે અમાન્ય કરવામાં આવ્યો છે તો ફરિયાદ કરતો પત્ર લખવાનો છે, એટલે કે આપના ખાતામાં જમા રાશિ છે તેમ છતાં ચેક અમાન્ય કરવામાં આવ્યો છે, તેના સંદર્ભમાં પત્ર લખવાનો છે. અને છેલ્લે શ્રમજીવી મિત્રોને રાત્રિ શાળામાં પ્રવેશના અનુસંધાનમાં પત્ર લખો. આમ અહીંયા આપણે કેટલાક પત્રો જોયા. આ સિવાય આપ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેને ખાસ જરૂરથી જોઈ જજો. આપની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે, ત્યારે અમારા આ કાર્યક્રમ આપની કારકિર્દીમાં તથા આપ પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવી શકો તેવી આશા રાખે છે, અને આ કાર્યક્રમ આપના એ ભગીરથ કાર્યમાં આપને મદદરૂપ થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અસ્તુ.